વેલકમ ફ્રેન્ડ્સ. ડીડી સેટના ફિઝિક્સ સબ્જેક્ટના ઇલેક્ટ્રિક કરંટના અગાઉ આપણે 6 પાર્ટની અંદર લગભગ 90 જેટલા MCQ છે એ કમ્પ્લીટ કરી દીધા છે. આજે ત્યાંથી આગળ વધીએ 91 નંબરના ક્વેશ્ચનમાં. 3 capacitors of 3 microfarad, 9 microfarad અને 18 microfarad are connected respectively in series and parallel. Equivalent capacitances CS and CP are obtained. The ratio will be. આનો રેશિયો કેટલો થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આમ તો ત્રણેય જે નંબર છે એ 3ના મલ્ટિપલમાં છે, એટલે આન્સર છે એ બી 3ના મલ્ટિપલમાં આવવો જોઈએ, એટલે બી ઓપ્શન આમ તો ન આવે. બાકી આ બે છે એ બધા આન્સર છે એ 3ના મલ્ટિપલમાં છે, એટલે આપણે એક કામ કરીએ, પહેલાં CP ગણી લઈ, કારણ કે પેરેલલની અંદર સીધું તમારે એડિશન કરવાનું થશે. તો 3 + 9 + 18, તો 18 + 3 21 + 9 એટલે એ થઈ જશે 30 માઇક્રોફેરેડ. એના પછી સિરીઝની અંદર સિરીઝમાં થશે 1/C = 1/C1, 1/C2 અને 1/C3. તો 1/C1 કરીએ તો 1/3, 1/9 અને 1/18. તો આ થશે 18 LCM લઈ લઈએ તો 6 3 ઝા 9 2 ઝા 18 1 ઝા, એટલે 18 / 6 + 2 8 + 1 એટલે 9, તો 9/18. હવે આને લઈ લઈએ 18/9, આ કટ કરીએ તો આ થઈ જાય 2 માઇક્રોફેરેડ. હવે આપણને CP અને CS અને CP આ બેનો શું લેવાનો છે? રેશિયો લેવાનો છે. તો CS અને CPનો રેશિયો લઈએ તો CS આપણને મળ્યું છે 2, CP આપણને મળ્યું છે 30. તો આ બેનો રેશિયો લઈએ તો આ થઈ જશે 1:15. તો આપણો આન્સર થશે 1:15, એટલે કે ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં આપેલું છે એક સર્કિટ છે, એની અંદર 3 કેપેસિટર છે અને 3 માઇક્રોફેરેડના છે. તો મેક્સિમમ અને મિનિમમ કેપેસિટન્સ વેલ્યુઝ ઓબ્ટેન્ડ વિથ રિસ્પેક્ટિવલી. તો મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? તો 3 માઇક્રોફેરેડના 3 કેપેસિટર હોય તો પેરેલલમાં કનેક્ટ કરો તો 3 + 3 + 3 એટલે કેટલા થઈ જાય? 9 માઇક્રોફેરેડ. હવે લાંબુ ન કરવું હોય તો 9 માઇક્રોફેરેડવાળા બે આન્સર છે, એક A છે અને C છે. બીજું મિનિમમ વેલ્યુ પૂછેલી છે. હવે એક કેપેસિટન્સની વેલ્યુ 3 હોય તો ક્યારેય બધાની 0 તો ન જ થાય, એટલે C ન આવે. ઓપ્શન એ આપણો આન્સર થશે. હવે તમને મનની શાંતિ માટે કરવું હોય તો 1/C1 + 1/C2 + 1/C3 કરી દઈ તો અહીંયા થશે 1/3 + 1/3 + 1/3, ટોટલ 3 છે અને ઉપર બી કેટલા થઈ જશે? 3/3, એટલે એ થઈ જશે 1 માઇક્રોફેરેડ. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 93. આવું આપણને એક બ્રાન્ચ આપેલી છે. હવે આવી કોઈ સર્કિટ જોઈએ એટલે ઇઝીલી આપણે સમ ન થાય એવું મનની અંદર વિચારી લઈએ, પણ ઇઝીલી આ સમને જો કરવો હોય તો વારાફરતી બધાનું જોતું જવાય. અહીંયા સપોઝ કે C1 છે, C1ની વેલ્યુ 1 માઇક્રોફેરેડ છે, C4ની વેલ્યુ પણ 1 માઇક્રોફેરેડ છે, C2 કેટલા છે? 2 માઇક્રોફેરેડ અને C3 પણ કેટલા છે? 2 માઇક્રોફેરેડ. હવે લાઇનની અંદર બધાને લેતા જઈએ, છેલ્લે આપણે એક પેરેલલની અંદર આખું નેટવર્ક છે ને એને કનેક્ટ કરવાનો ટ્રાય કરી દેશું. તો પહેલી બ્રાન્ચ છે C1, આટલી બ્રાન્ચ છે આ એ C1 છે, એને આપણે એમને રહેવા દઈએ. C2 અને C3 છે ને એનું પેરેલલ કનેક્શન છે, C2 અને C3 છે એ સિરીઝ કનેક્શનમાં છે. તો સિરીઝ કનેક્શનની હોય તો એ 1/C2 + 1/C3 થશે. તો 1/C2 એટલે 1/2 અને આ બી કેટલા થશે? 1/2. હવે આને સિમ્પ્લિફાઈ કરો તો આ કેટલું થઈ જાય? 1 માઇક્રોફેરેડ. હાફ પ્લસ હાફ એટલે એ 1 માઇક્રોફેરેડ થઈ ગયું. એટલે C1 મળી ગયું અને C4 તો ઓલરેડી આપણને મળેલું છે, તો આપણે C ઇક્વિવેલન્ટ કરી દઈએ તો C1 + C2 + C3. તો C1ની વેલ્યુ છે 1, C2ની વેલ્યુ મળી, મતલબ આ બેની એક કમ્બાઈન વેલ્યુ મળી CS એ બી 1 અને C4 એની વેલ્યુ પણ છે 1. તો ટોટલ ત્રણેયનું થઈ ગયું 3 માઇક્રોફેરેડ, એટલે કે ઓપ્શન એ આપણો આન્સર થશે. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 94. The quantity of charge passing through any cross section area of conductor per unit time. એટલે કે કોઈ પર યુનિટ ટાઈમની અંદર Q જેટલો ચાર્જ T જેટલા ટાઈમની અંદર પાસ થાય તો આ એક ફોર્મ્યુલા છે કોની? કરંટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. અથવા તો ચાર્જ આપેલો હોય અને કરંટ આપેલો હોય અને ચાર્જ ફાઇન્ડ કરવો હોય તો I × T કરો તો બી તમને મળી જાય. એટલે આ ફોર્મ્યુલા કોની બનશે? ઇલેક્ટ્રિક કરંટની ફોર્મ્યુલા બનશે. ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 95માં આપેલું છે ધ SI યુનિટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. તો હમણાં પ્રિવિયસલી જ આપણે ડિસ્કશન કર્યું કે કરંટની એક ફોર્મ્યુલા છે Q/T. તો ઇલેક્ટ્રિક કરંટની ફોર્મ્યુલા શું થશે? કુલમ/સેકન્ડ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. એના પછી 96 નંબરનો ક્વેશ્ચન
10⁻10 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા માઇક્રો એમ્પિયર થાય? તો 10⁻10 છે તો 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલાં તો આપણને નહીં ખબર હોવી જોઈએ કે 10⁻6 એમ્પિયર થાય. હવે આ ક્વેશ્ચન છે ને એ બી ડાયરેક્ટલી તમને પૂછવો હોય તો પૂછી શકે, વન કાઇન્ડ ઓફ IMP ક્વેશ્ચન છે, કારણ કે મેં તમને અગાઉ બી કીધું છે કે કન્વર્ઝન્સ છે એ ફિઝિક્સની અંદર પૂછાયેલા છે, અગાઉના પેપર્સમાં પણ પૂછાયેલા છે. તો 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻6 એમ્પિયર થાય. હવે અહીંયા આપણને આપેલું છે 10⁻10 એમ્પિયર, તો 10⁻10 અને ભેગા આ માઇક્રો એમ્પિયર છે એટલે એ થઈ જશે 10⁻6. તો બેને તમે સિમ્પ્લિફાઈ કરો તો 10⁻4 માઇક્રો એમ્પિયર થાય. એટલે ઓપ્શન એ આપણો આન્સર બનશે. કદાચ તમને આ ન સમજાણ હોય કે 10⁻6 કઈ રીતે બન્યું, તો આપણને માઇક્રો એમ્પિયરમાં કન્વર્ટ કરવાનું કીધું છે. તો 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻6 થાય, તો 1 એમ્પિયર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻6 માઇક્રો એમ્પિયર થાય. એટલા માટે થઈને અહીંયા 10⁻6 લીધેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 97માં એવું આપેલું છે, ઇન ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી ટેક્સ પ્લેસ ડ્યુ ટુ. તો ઇલેક્ટ્રોલિસિસની અંદર કોના લીધે ઇલેક્ટ્રિસિટી છે એ ટ્રાન્સફર થાય, કન્ડક્શન થાય? તો મુવમેન્ટ ઓફ નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન્સ એકલાથી ના થાય. મુવમેન્ટ ઓફ પોઝિટિવ ચાર્જ, તો જેમ નેગેટિવ એકલાથી ના થાય, પોઝિટિવ એકલાથી બી ના થાય. પાર્શિયલી બાય ઇલેક્ટ્રોન્સ એન્ડ પાર્શિયલી બાય હોલ્સ, તો એનાથી બી ન થાય, હોલ્સ અને ઇલેક્ટ્રોન્સથી ન થાય. મુવમેન્ટ્સ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ ઇન ઓપોઝિટ ડાયરેક્શન, તો અહીંયા ડાયરેક્શનની બી વાત કરેલી છે, એટલે ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કન્વેન્શનલ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ડ્યુ ટુ મુવમેન્ટ ઓફ. તો ઇલેક્ટ્રિક કરંટ છે એ કોની મુવમેન્ટથી ચાલે છે? તો પોઝિટિવ ચાર્જની મુવમેન્ટથી ચાલે છે. આ ગોખી નાખવાનો ક્વેશ્ચન છે, એટલે ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇફ અ ટોટલ ચાર્જ ઓફ 30 કુલમ્સ પાસીસ થ્રુ કંડક્ટર ફોર 10 મિનિટ્સ ધેન ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ઇટ. હમણાં જ આપણે કરંટની ફોર્મ્યુલા લખી હતી, I ઇઝ ઇક્વલ્સ ટુ Q/T. હવે કરંટ આપણે ફાઇન્ડ કરવાનો છે. 30 કુલમ્સ ચાર્જ આપણને આપેલા છે અને નીચે 10 મિનિટ આપેલું છે. હવે ટાઈમ છે ને આપણે અહીંયા એકોર્ડિંગ ટુ SI યુનિટ સેકન્ડ્સની અંદર લઈએ છીએ. તો 10 મિનિટ્સને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો તો 10 × 60 કરો એટલે ટોટલ કેટલી સેકન્ડ થાય? 600 સેકન્ડ થાય. તો 30 અહીંયા કેટલી આવશે? 600. આ બેને કટ કરો, અહીંયા આવે 1/20, અને 1/20નું તમે કેલ્ક્યુલેટરની અંદર કરો અથવા તો ડાયરેક્ટલી કરો તો 0.05, એટલે કે ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 101માં આપેલું છે, ધ ચાર્જ ઓફ એન ઇલેક્ટ્રોન ઇઝ 1.6 × 10⁻19 કુલમ. ઇફ અ કરંટ ઓફ 4 એમ્પિયર ફ્લોઝ થ્રુ અ ક્રોસ સેક્શન ઓફ કંડક્ટર ધેન ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન પાસિંગ પર સેકન્ડ. તો અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હોય તો Q ઇઝ ઇક્વલ્સ ટુ N × E આપણી ફોર્મ્યુલા છે. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ કરવાના છે, તો અહીંયા ફોર્મ્યુલા બનશે Q/E. હવે કુલમ્સ આપેલા છે અને ટાઈમ બી આપેલો છે, કરંટના ફોર્મમાં આપેલું છે, તો એને આપણે લઈ લઈએ I × T/E. તો અહીંયા 4 એમ્પિયર, ટાઈમ આપેલો છે 1 સેકન્ડ, અને ની વેલ્યુ થશે 1.6 × 10⁻19. તો 4 4 આમ તો 16 થાય, અને 16ને તમે 4થી કન્વર્ટ કરો તો એ થાય 2.5 × 10 આ ઉપર જતી રહેશે પાવર, એટલે 10⁻19, એટલે કે 2.5. અહીંયા ઓપ્શન ડી આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 102માં સેમ ક્વેશ્ચન પૂછેલો છે, ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ચાર્જ ઓફ 1 નેનો કુલમ. 1 નેનો કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ટોટલ તો ઓલાની અંદર -19 પાવર હોય, અને નેનોની અંદર બીજી 9 પાવર છે એ ઘટી જાય, એટલે 6.25 × 10⁻9. ઓપ્શન સી આપણો આન્સર થશે. ડાયરેક્ટ ગોખી લેવાનો ક્વેશ્ચન છે. 103માં એવું આપેલું છે, ઇફ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી ઇઝ 0.4 Ω અને EMF ઇઝ 12 વોલ્ટ ધેન ધ મેક્સિમમ કરંટ. તો Imax ફાઇન્ડ કરવું હોય તો I ઇઝ ઇક્વલ્સ ટુ V/R થાય. ઇન્ટરનલ રેઝિસ્ટન્સને આપણે 0.4 લઈ લઈએ, આપેલું છે. EMF છે એ 12 છે, અને 4 3 12 થાય એટલે 30 એમ્પિયર. ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 104માં આપેલું છે, વાયર ઓફ રેઝિસ્ટન્સ 10 Ω has a potential difference of 20 volt across its two ends. The total charge passing through this wire in 2 minutes. તો પહેલાં તો કરંટ ફાઇન્ડ કરી લઈએ, પછી આપણે ટાઈમ કેલ્ક્યુલેટ કરશું. તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR પ્રમાણે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણને કરંટ આપેલો નથી, તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR લઈ લઈએ, અને વોલ્ટેજ આપેલા છે 20, I ફાઇન્ડ કરવાનો છે, R 10 છે, આને કટ કરીએ તો I ઇઝ ઇક્વલ્સ ટુ થશે 2 એમ્પિયર. હવે આપણને ટાઈમ કીધો છે, તો Q ઇઝ ઇક્વલ્સ ટુ I × T.
તો 2 એમ્પિયર કરંટ અને 2 મિનિટ સુધી, એટલે આને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 120 સેકન્ડ થાય. તો 120 ઇન્ટુ 2 એટલે 240 કુલમ. ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 105માં આપેલું છે, એટ અ given temperature the resistance of conductor is directly proportional to its length and cross sectional area. Directly proportional to length and inversely proportional to cross sectional area. Inversely proportional to length and directly proportional. હવે આની અંદર છે ને એક ફોર્મ્યુલા છે રેઝિસ્ટન્સની, R ઇઝ ઇક્વલ્સ ટુ રો એલ અપોન એ. આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય રેઝિસ્ટિવિટી રિલેટેડ, તો રેઝિસ્ટિવિટી છે એ લેન્થને ડાયરેક્ટલી પ્રપોઝનમાં છે, એટલે કે લેન્થ વધશે રેઝિસ્ટિવિટી વધશે, લેન્થ ઘટશે તો રેઝિસ્ટિવિટી બી ઘટશે. અને રેઝિસ્ટિવિટી છે એ ક્રોસ સેક્શનલ એરિયાને ઇન્વર્સલી પ્રપોઝનમાં છે, એટલે રેઝિસ્ટિવિટી ત્યારે જ વધે જ્યારે ક્રોસ સેક્શનલ એરિયા છે એ ડિક્રીઝ થાય. તો આના રિલેટેડ જે સેન્ટેન્સ હોય ને આપણું સાચું બને તો ઓપ્શન બી છે એ આ રિલેટેડ છે, કે ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇટ્સ લેન્થ એન્ડ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ક્રોસ સેક્શનલ એરિયા. એટલે 105નો આન્સર થશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 106માં આપેલું છે ધ રેઝિસ્ટિવિટી ઓફ વાયર ડિપેન્ડ્સ ઓન, તો લેન્થ ઓફ વાયર, ક્રોસ સેક્શનલ એરિયા ઓફ વાયર, શેપ ઓફ વાયર કે ટાઈપ ઓફ મટીરિયલ ઓફ વાયર. તો ઓપ્શન ડી ઉપર આપશે, કારણ કે મટીરિયલના ટાઈપ્સ જેમ ચેન્જ થાય તો એનું ટેમ્પરેચર રેઝિસ્ટ કરવાનું અથવા તો ટેમ્પરેચર વિથસ્ટેન્ડ કરવાનું કેરેક્ટરિસ્ટિક છે એ બી ચેન્જ થશે, અને મટીરિયલ ઉપર બી ડિપેન્ડન્ટ હોય છે રેઝિસ્ટિવિટી. એટલે ટેમ્પરેચર અથવા તો મટીરિયલ, આ બેમાંથી કોઈ એક ઓપ્શન હોય આપણો સાચો બને તો ઓપ્શન ડી આપણો આન્સર બનશે. તો અહીંયા આપણા 106 જેટલા MCQs છે એ કમ્પ્લીટ થાય છે. કન્ટેન્ટ જોવાની મજા આવતી હોય તો વિડીયોઝને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.